પુરુષોત્તમ ભગવાનની છે। આજે આપણે ત્રીજા દિવસની વાર્તા સાંભળશું। વાર્તાનું નામ છે ભોળી ભરવાડણની વાર્તા। જાનપુર નામે એક ગામ છે। ગામમાં બ્રાહ્મણોની ઘણી વસ્તી, 2-4 ઘર ભરવાડના પણ ખરા। ગામને પાદર એક ભરવાડણ રહે, ભોળી એનું નામ પ્રમાણે સાવ ભોળી। આ ભોળીને ધર્મ ધ્યાનનો શોખ ઘણો, આવડે એવા વ્રત કરે અને પ્રભુના ગુણ ગાય। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો, સૌની સાથે ભોળીએ પણ વ્રત લીધું। રોજ નદીએ નાવા જાય, વાર્તા સાંભળે। વ્રત પૂર્ણ થતાં ઉજવણાનો દિવસ આવ્યો ને ભોળી મૂંઝાણી। દાન દેવા કાંઈ છે નહીં, વળી ઘરમાં નથી લોટ કે ગોળ, નથી ઘી કે તેલ, બ્રાહ્મણને શું જમાડવું? પણ તોય ઉજવણું તો કરવું પડે ને। ભોળી ગઈ બ્રાહ્મણના ઘેર નોતરું દેવા। ભૂદેવ જમવા આવશો ને? ભોળીએ પૂછ્યું। જરૂર આવીશ, લચપચતા લાડુ ને મોં માગી દક્ષિણા મળે તો કેમ ન આવું? બ્રાહ્મણ બોલ્યો તો ભોળી ઉદાસ થઈ ગઈ। ભૂદેવ, હું તો સાવ ગરીબ છું, આખા જન્મારામાં મેં લાડુ ચાખ્યો નથી। મારા ઘેર તો જુવારની ઘેંસને ખાટી છાશ છે, પ્રેમ પણ જમાડીશ પ્રેમથી। ઘેંસ અને છાશની વાત સાંભળીને બ્રાહ્મણે ભોળીને ધક્કા મારીને કાઢી મૂકી। બિચારી ભોળી તો આખા ગામમાં ફરી વળી, પણ કોઈ બ્રાહ્મણે હા ન પાડી। જિંદગીમાં પહેલીવાર ભોળીને પોતાની ગરીબીનું ઓછું આવ્યું અને એની આંખમાંથી બોર જેવડા આંસુ સરી પડ્યા। ભોળીને રડતી જોઈ અને પુરુષોત્તમ ભગવાનને ચિંતા થઈ। ભક્તની ભોંઠપ એ ભગવાનની ભોંઠપ। તરત ભગવાને 12 વર્ષના બટુકનું રૂપ લીધું અને ભોળીને ઘેરે આવ્યા। ખંભે જનોઈ જોતા જ ભોળીએ ભોળા ભાવે નોતરું દઈ દીધું। ત્યારે ભગવાન બોલ્યા કે માં, તમે ચિંતા ન કરો, હું સ્વયં તમારા ઘેર જમીશ, મને સીધું આપી દો, હું જાતે રસોઈ બનાવી લઈશ। ભોળી તો રાજીના રેડ થઈ ગઈ, તરત સીધું આપ્યું। ભગવાને જાતે ઘેંસ રાંધી અને જમ્યા। ભોળી પાદર સુધી પ્રભુને વળાવવા આવી। પાદરે આંબાનું વૃક્ષ હતું, પ્રભુએ વૃક્ષ પર ચડી અને આંબળા પાડવા લાગ્યા। માં, આ આંબળા ઘેરે લઈ જાઓ, તમારું દાળદર ફીટી જશે। ભોળીએ ગાંસડી બાંધી, જ્યાં ઊંચે નજર કરે છે તો પ્રભુ નમળે। ભોળી તો પ્રભુનું નામ લેતી ઘેરે આવી। કકડીને ભૂખ લાગી, જમવા બેઠી તો આભી થઈ ગઈ, ઘેંસની જગ્યાએ 32 પકવાનના થાળ ભર્યા છે। ત્યાં જ એની નજર આંબળાની ગાંસડી પર પડી। એમાં અંજવાળું જોઈ ગાંસડી ખોલી તો હીરા માણેકનો ઢગલો। ભોળીના જ્ઞાનચક્ષુ ખુલી ગયા, સમજી ગઈ કે વ્રતની લાજ રાખવા સ્વયં પુરુષોત્તમ પ્રભુ પધાર્યા હતા। ભોળીના વલોપાતનો પાર ન રહ્યો। અરે રે, હું કેવી આંધળી, પ્રભુને ન ઓળખી શકી, ધિક્કાર છે મને, મારો અવતાર એળે ગયો। મારું ઘર પવિત્ર થયું, પણ મારું જીવન પવિત્ર ન થયું। પ્રભુએ મને છેતરી। ભોળીએ સંકલ્પ કર્યો કે હવે પ્રભુ દર્શન દે ને તો જ અન્ન અને જળ લેવા। ભોળીનો દ્રઢ સંકલ્પ જોઈને પ્રભુએ દર્શન દીધા અને ભોળીનો અવતાર સફળ થયો। ભગવાન ભાવનાના ભૂખ્યા છે। ભગવાન ભૂખ્યા ભાવના તણા, ન માગે મિષ્ટ પકવાન। શ્રદ્ધા થકી જે કોઈ ભજે, એને આપે દર્શનના દાન। વિદુર ઘેર ભાજી જમે, છોડ્યા દુર્યોધનના મિષ્ટાન। ભક્તની ભીડ ભાંગે ભૂદરો, કાયા થાય કુરબાન। હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળી ભરવાડનને ફળ્યા, એવા સૌને ફળજો। બોલો પુરુષોત્તમ ભગવાનની જય।